આજે આપણી વચ્ચે છે ધ્રુવ, જેમણે DDCET 2025 ની એક્ઝામમાં સમગ્ર ગુજરાતમાં 3rd નંબરનો રેન્ક મેળવેલો છે. સૌથી પહેલા તમે મને એમ કહો કે તમે આવું ધાર્યું હતું કે તમારું આવું રિઝલ્ટ આવશે? જે પ્રમાણે મહેનત કરી હતી એ પ્રમાણે લાગતું ટોપ 10 માં આવી જશે, પણ એટલું ઉપર નહોતું ધાર્યું. તમે કેટલા કલાક મહેનત કરતા હતા ટોટલ? પહેલા તો રેગ્યુલરમાં તો આપણે કોલેજ આર જ કરતો હતો, એમાં 2-3 કલાક, અને છેલ્લા 2-3 મહિનામાં 6-8 કલાક. 6-8 કલાક. ધ્રુવ પોતે જુનાગઢના છે અને એ SS ગાંધી કોલેજમાં સુરતમાં હોસ્ટેલમાં રહેતા હતા. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોસ્ટેલમાં રહેશે તો તમને બધાને ખબર છે કે હોસ્ટેલમાં તમને બધી ફેસિલિટી ના મળે. ઘર હોય તો તમને પોતાનો પર્સનલ રૂમ મળે, તમે તમારા ટાઈમે વાંચી શકો, પણ હોસ્ટેલમાં બધું મેનેજ કરવાનું હોય. હવે 5th અને 6th સેમિસ્ટરની સાથે આ મેનેજ થઈ જતું હોય છે DDCET? હા, આરામથી થઈ જતું આરામથી. તો વિદ્યાર્થીઓ જે ઇન્ટર્નશિપ હોય છે 5મા સેમિસ્ટરમાં, તો તમે ઇન્ટર્નશિપ પછીથી તૈયારી ચાલુ કરી હતી કે ઇન્ટર્નશિપ વખતે તૈયારી તમારી સ્ટાર્ટ થઈ? ના, ઇન્ટર્નશિપ પછી જ મેં ચાલુ કરી હતી.